ને ખાવામાં આપણે શું શું બનાવ્યું ખબર હે? જોઈ લો, દાળ, ભાત, ખીચડી ખાવાનું છે ઘરે. ખાલી કરતો આપણે સીટું છે નહીં. પૂલ જે શું કહેતો તે? મિત્રો ગુડ મોર્નિંગ. આશા છે કે તમે બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર. ને આમ જો ખાલી આ કતેલા જો બેઠા, આમ જો કેવા બેઠા હે. અને અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને, જોતા જ ચેવી ફરકે છે. અને આજ તો આપણે થોડુંક વહેલા દંતારામાં જવું પડશે. અને તમને એક અત્યારમાં એક વસ્તુ બતાવું. ખાલી આમ જો આપણે જે ટમેટી હતી ને, ટમેટી એને અત્યારે ટમેટા આવી ગયા છે. જોયા હજુ તો 4-5 જ આવ્યા, પણ હરવે વધશે પછી ખાઈવા કાં તો થઈ જશે ખરા આપણે ટમેટા. તો ચલો હવે દંતારો ખેંચો જો. દંતારો ખેંચીને પછી આવું. ફાઇનલી આપણે દંતારો ખેંચીને આવતા રહ્યા છીએ ને. જો બાપા દંતારો ખેંચે છે, એ ખેંચી રહ્યા. હવે આપણે રહ્યું ને જવાનું છે ગામમાં. મેં તમને પાર્ટ બતાવ્યો ને, જેમ કે પછી બોરિંગ થઈ જાય. તો હવે ચલો કાંઈક આપણે જવા દઈએ ગામમાં. જો બાઇક તૈયાર કરી નાખ્યું છે. ગાઈસ આપણે હાલતા થઈ ગયા ને, આ તો ટાઈટ બહુ ગયા ને, એટલે આવું રોમલું ભાગવું પડ્યું. ફાઇનલી ગાઈસ તો આપણે રહ્યા ને બનેવીના ખેતરે પહોંચી ગયા. અને જુઓ કે ગાવ ખેતરે શું કહે ના આવે ચોટ. જો એમને કંઈક આવા એડા વાયલા હે, એડા હે ને. એમને રહ્યા ને આપણે કોમી તો તાજ છે. આપણે કોમીને લેવા પછી આવશે. અત્યારે તો આપણે ખાલી આમ થાય એમને ભેગા થવા માટે આવ્યા છીએ. અને થોડું ઘણું કામ હતા એટલે આવ્યા છીએ આપણે. બી કામ એક એમને કેટલું બધું વાયલું. આ બધું જીરું વાવેલું છે. ફાઇનલી તો આપણે જો બનાવીને ઘરે પહોંચી જાય. ને બનાવી શું કરે છે? શું વાત રેંગણાનું શાકી કરે છે. તો ફાઇનલી ગાઈસ આપણે રહ્યા ને હવે બાઇક બાજુ હલતા થઈ ગયા ને. હવે અહીંથી આપણે જવાનું છે રણમાં. આ કને આપણે થોડુંક કામ હતું ને, એટલે હું ને બાબી આવેલા તો જોઈ લો. બા તો બાઇક ઉભી છે. અને હવે અહીંથી હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ઝોંપડે. તો હેડો કાંઈક જવા દઉં. ફાઇનલી આપણે ગાઈસ ઘરે પહોંચી ગયા. અને જો બધા કેવા બોરા લાયા હે ને, કોમી ઓલી તો બોરા ખાય છે. જોઈ લો હે કોમી, જોઈ લો બોરા લાયા ને બધા બોરા ખાય છે. આમ જો કોમી કેવો લાગે? બોરા મસ્ત લાગે છે. તો ફાઇનલી આપણે ફરાળ ઘરે આવી ગયા ને. આપણે રહ્યા કપડાં ચેન્જ કરીને અને હવે બધા જો આખું પરિવારમાં જો સિંગ ખાવા બેસી જાય. થોડી ઘણી ભૂખ લાગે છે ને, બધા સિંગ ખાવા જ બેસી ગયા છે. જોઈ લો. અને ગમે ત્યાં માથા પર શું લગાવ્યું છે? હે એટલે કાનજી ભગવાન બની નાખશે તું તો? કોમી જો પેંખી માથા પર લગાવીને પાસે કે હું નહીં કાનજી ભગવાન બની. હા દાદી સિંગ આલે જો. તું સિંગ ખાઈ શકશું એવું? તો જો આખો પરિવાર હવે બધા અમે સિંગ ખાવા બેસી ગયા છે. આપણે હાથનો હવે સમય થઈ ગયો છે. ને આયા કને આપણે રહ્યું રણની અંદર સુરત દાદા. ખાલી આપણે આ સંસલસ કંઈક એવું કે નહીં, મસ્તિકાનું આયકન થાય. જો ખાલી તમને બતાવું, જોઈ લો ખાલી કેવું વર્તાય. મસ્તિકાનું વર્તાય છે ને આવું રહ્યું ને. આયકન સવારમાં એવું વર્તાય ને આજે એવું વર્તાય. અમે તો એમ કહીએ કે સુરત દાદા મસ્તિકાના હાથમાં એવું કંઈક નહીં કહેતા. સંસલાસ એવું કંઈક કે ને એ ખબર નહીં પડતી, પણ એવું કંઈક કહે એ આવું મસ્તિકાનું આયકન થાય. આપણે સવારમાં ખાલી એવો નજારો હોય. અને હવે રહ્યું ને આપણે ડીશું બંધ થઈ જાય હવે સુરત દાદા હાથમાં. એટલે હવે આપણે આ ડીશુને રહીને કરી નાખવાની. આપણે આ રીતના ઊભી કરી નાખીએ ને, એટલે એમ કે કોઈ રાત પવન ચડે ને તો કંઈ આમ ઓલું ના થાય. એટલે આ ડીશું આપણે ઊભી કરવી પડે. હવે રહ્યું ને આપણે આ મશીન ચાલુ કરી નાખવાનું. મશીન હવે ચાલુ કરે કે નહીં એટલે આખી રાત હાંડે ને. એટલે આપણે હવે દાડે તો સોલર ઉપર આપણે પાણી આવે અને આજે આપણે મશીન ઉપર પાણી આવે. અને જો આપણે એને આટલા ગામડા ભર્યા છે અને આપણે આને પાણીને જ આપણે મેઠું પાડવાનું. આપણે અમને વતવ આપણે રહીએ છીએ ચાકન. જુઓ આ રહ્યું ને આપણું ચોપડું હોય ને. હવે રહ્યું ને આપણે હાથ પડે એટલે અગરબત્તી કરવા જવાનું છે. અને કોમે આ રેડિયો કોનો છે? મારા બાપા રહ્યા ને રેડિયો આપણે છે જૂના જમાનાનો. એમ કે રેડિયોમાં એમને કંઈ ખબર પડે, મને કંઈ ખબર પડતી. જો આપણે રહ્યું ને ઘરમાં કંઈક આવું છે જોઈ લો હે ને. અને આયકન આપણે કરવાની છે અગરબત્તી. આયકન માતાજી આપણે પહેલાં અગરબત્તી કરી નાખીએ. તો ફાઇનલી આપણે રહીને આપણા માતાજીને કરી નાખી અગરબત્તી. હવે રહ્યું ને આપણે જવાનું હોય વંજારીમાં. એ તો હું ને કોમી બે રહ્યા ને જો નીકળી ગયા. કોમી તું શું પકડી રહી છે? અગરબત્તી પકડી રહી એમ ને. તો જો વંજારીમાં આપણે એટલા બધા સેટા નહીં, ખાલી આ રહ્યા આપણે થોડાક જ સેટા છે. જોઈ લો તમને ચૂન કરી બતાવું હે ને. ખાલી થોડાક જ સેટા છે આપણે અહીંથી. દોડ કોમી દોડ, હું તારા મોર પહોંચી ગાઈશ. તો આપણે રહ્યા ને હવે વંજારીમાં પહોંચી ગયા. જોઈ લો કે મસ્તી કનો પવન આવે છે ને. એટલે જુઓ
ધજા લહેરાય થોડોક હાફી ગયો નીલો. આ છે આપણે વંજારી માતાજીનું મંદિર, હજુ નાનું મંદિર છે. અને ચલો હવે કરી નાખીએ અગરબત્તી. અગરબત્તી કરી નાખી ને ઓય તો ગાઈસ અગરબત્તી આપણે કરી નાખીને હવે રહ્યું ને આપણે ચોપડે જવાનું. ચોપડો આપણે બધું સેટું નહીં, ખાલી જુઓ આટલું સેટું હોય. અહીંયા આપણે જોન કરો ને તો હાવ વર્તી જાય. આપણે ખાલી હાવ થોડુંક જ સેટું હોય. અહીંયા કને આપણે દરરોજ આપણે અગરબત્તી કરવા તો આવીએ જ છીએ. તો હવે આપણે જવાનું છે ઘરે. ખાલી કરતો આપણે સેટું છે ને ભૂલ છે. શું કહેતા તે થાવા ના દેતા એવું બોલતા આવડે છે ને. જો ગાઈસ કોમીને કેવું બોલતા આવડે છે, દુઆ માગતા આવડે કોમીને મસ્તી કાની. ફાઇનલી ને ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે. જો ઘરે બા ને બાપા બેઠા હે. ક્યાં બાપા બેઠા હો? બેહવાનું જોઈને તારે બેહવાનું જોઈને જેલા બે બેઠા હે. થોડોક દાંત આવી જતા. અને હવે જેવું આપણે કરવાનું મશીન ચાલુ કરી નાખીએ અને પછી ખાવાનું એ જો બાકી છે. આપણે અગરબત્તી કરી નાખી માતાજીને ને રીવું ને આપણે જો દેશી ભોજન જેવું આપણે બોન બનાવે જોઈ લો ખાલી હે ને. જો રોટલી વળીને બેઠા હે ને ચૂલા ઉપર આપણે બોન બનાવશે આજ ખાવાનું અને દેશી આયકન ખાવાનું આપણે હોય છે. આ બાજુ બાપાનો રેડિયો વાગે છે ને તો કોમી ખાલી અંક ડાન્સ જો કરે આમ જો, એટલે ડાન્સ નહીં ઘાણા જો ગાય ખાલી. હવે રીવનો આપણે રાતનો સમય થઈ ગયો હોય ને રીવનો ખાવાનું થઈ ગયું હોય. જો ખાવાનું આપણે બધા ખાવા અહીંયા કરીને બેસી ગયા ને ખાવામાં આપણે શું શું બનાવ્યું ખબર છે? જો લો દાળ ભાત ખીચડી અને ભરથું બનાવ્યું છે, રીંગણાનું ભરથું અને જુઓ રોટલી. અને આપણે રીવનો અહીંયા દેશી ખાવાનું ચૂલા ઉપર જ આપણે અહીંયા બનાવે છે. ચલો આપણે ખાઈ લઈએ. તો ગાઈસ આપણે ચાકન આવતા રહે ખબર, ચાકન આપણે સૂઈએ ને અહીંયા કન આવતા રહીએ ને આપણે કોમી ચીવી હુઈ જઈએ ખાલી આમ જુઓ. સસલાન કોળ બે દાંત બહાર રાખીને અને હુઈ જઈએ અને રહ્યો ને હવે સુવાનો સમય થઈ ગયો હોય. અને તો આ બ્લોગને કરીએ એન્ડ. અને આશા રાખું છું કે આ બ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.